નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મહત્વની અપડેટ મિત્રો, એક ટ્વીટ આવી છે મિત્રો, જ્ઞાન સહાયક રદ થવી જોઈએ। કેમ કે આ ટ્વીટથી એવું લાગી રહ્યું છે કે હવે છે મિત્રો કરારવાળી ભરતીમાં કંઈ ફેરફાર થવો જોઈએ। તો મિત્રો ખાસ મહત્વની ટ્વીટ જોવાનું ભૂલશો નહીં મિત્રો। ખાસ ચેનલ પર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। અપડેટ શું મળ્યા છે એના ઉપર થોડી વિગતવાર થોડી ચર્ચા કરવાના છે। વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં, જેથી તમને પણ દરરોજની અપડેટ છે એ જોવા મળી જશે। તો સવારમાં આવી છે મહત્વની ટ્વીટની અપડેટ શું છે એના ઉપર થોડી વાત કરીએ। તો ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ મળ્યા છે મિત્રો। તો વાત કરીએ તો કે ફિક્સ વેતન સરકારી સિસ્ટમની સૌથી અન્યાયી પદ્ધતિ છે। 21-22 વર્ષના યુવાનો ઓછામાં ઓછા 8-10 વર્ષ મહેનત કરે છે, પછી સરકારી નોકરી મેળવે છે। એમના પણ 5 વર્ષ ફિક્સ સેલરીમાં કાઢવા પડે છે। સરળતાએ ગ્રેજ્યુએશન પછી પણ નોકરી થાળે પડતા 12-15 વર્ષ નીકળી જાય છે મિત્રો। ફિક્સ વેતનનો ગાળો ઘટાડીને એટલીસ્ટ 2 વર્ષનો થાય એ જરૂરી છે। સરકારના યુવાનો વિશે મિત્રો વિચાર કરે। તો આ ભાઈનો જે ટ્વીટ આવ્યું છે એ સારી એવી ટ્વીટ છે, આમાં વિચારણા થવી જોઈએ। કેમ કે ફિક્સ વેતન છે મિત્રો એ ઘણા એવા છે જે લાંબા સમયથી નોકરીઓ કરે છે, પછી એમનું જે કરાર છે પૂર્ણ થયા બાદ ફરી હતા એવી રીતે પરિસ્થિતિમાં આવી જાય છે। તો મિત્રો શું જ્ઞાન સહાયક પણ એક જે કરારવાળી નોકરી છે એ કરારવાળી નોકરી છે મિત્રો, એને પરમનન્ટ થવી જોઈએ। એના પણ અપડેટો પહેલાં આવ્યા હતા, પરંતુ સરકાર કોઈ પગલાં લેવા માગતી નથી। બાકી આના ઉપર કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે તો ચોક્કસ માહિતી આપવા માટે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।